ઘર સજાવવું એ દરેકને પસંદ હોય છે, પણ જો વાસ્તુ અનુસાર શુભ મૂર્તિઓ મૂકવામાં આવે તો ઘરમાં ધન સમૃદ્ધિની સાથે સુખ શાંતિનો પણ વાસ થાય છે. વાસ્તુ નિષ્ણાતો કહે છે કે આ 5 પવિત્ર મૂર્તિઓ ઘરમાં હોય તો લક્ષ્મીજી ખુદ ચાલીને આવે છે. 1. કાચબાની મૂર્તિ, ભગવાન વિષ્ણુના કૂર્મ અવતારનું પ્રતીક. પૂર્વ કે ઉત્તર દિશામાં મૂકવાથી ઘરમાં સ્થિરતા આવે છે, ધનનો પ્રવાહ વધે છે. 2. સૂંઢ ઉપર કરેલા હાથીની જોડી, શક્તિ, બુદ્ધિ અને સમૃદ્ધિનું પ્રતીક. મુખ્ય દ્વાર પાસે કે ડ્રોઈંગ રૂમમાં રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને સૌભાગ્યના દ્વાર ખુલે છે. 3. ઊંટની મૂર્તિ, ધૈર્ય, દ્રઢતા અને પ્રગતિનું પ્રતીક. ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવાથી નોકરી ધંધામાં અટકેલા કામ પૂરા થાય છે અને કારકિર્દીમાં ઝડપી ઉન્નતિ થાય છે. 4. હંસની જોડી, વૈવાહિક સુખ અને પ્રેમનું પ્રતીક. બેડરૂમની દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે, વિશ્વાસ મજબૂત થાય છે અને આર્થિક સ્થિતિ પણ સુધરે છે. 5. ગાય વાછરડાની મૂર્તિ, માં લક્ષ્મીનું જીવંત સ્વરૂપ. પૂજા સ્થાન કે ઉત્તર પૂર્વ ખૂણામાં પિત્તળ કે ચાંદીની ગાય રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા છવાય છે, સંતાન સુખ મળે છે. આ 5 મૂર્તિઓને શુદ્ધ મનથી યોગ્ય દિશામાં સ્થાપિત કરો. થોડાક જ દિવસોમાં જોવા મળશે ચમત્કાર.